टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। છાપેલા કેલેન્ડરને લઈને વિવાદ સર્જાયો છે। સ્ટેન્ડિંગ કમિટીમાં ભાજપના કોર્પોરેટરના સવાલથી શાસકો મૂંઝાયા અને કેલેન્ડર માટે ટેન્ડરિંગ કર્યા વગર ઓર્ડર થયાનો આક્ષેપ છે। ટેન્ડર પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર થતો હોવાનો પણ આરોપ છે। ટેન્ડર પ્રક્રિયામાં ટકાવારી ચાલતી હોવાનો આરોપ છે। આ વખતના જનરલ બોર્ડમાં ભાજપના વોર્ડ નંબર 7ના કોર્પોરેટર નેહલ શુક્લ દ્વારા જે પ્રશ્નો કરવામાં આવ્યા તેને જરૂરથી શાસકોની મૂંઝવણ વધારી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। મારી સાથે નેહલભાઈ શુક્લ છે। નેહલભાઈ, જે રીતે તમે પ્રશ્નો બે કર્યા છે, એક બે દિવસમાં તેનો જવાબ આવશે, પણ આ પ્રશ્ન શું છે? પ્રજાહિતમાં પ્રશ્નો છે? સૌપ્રથમ તો પ્રશ્ન શાસકો સામે નથી હોતા, પ્રશ્નો છે એ તંત્ર વતી કમિશનરશ્રી જવાબ આપતા હોય છે। મેં આ વખતેના જનરલ બોર્ડમાં બે પ્રશ્ન પૂછ્યા છે કે ફાયર એનઓસી અંગેના સંપૂર્ણ નિયમો શું છે તેની લેખિત માહિતી આપવી, જેથી ક્યાંક ને ક્યાંક ઘણા બધા વિકાસ કામો ફાયર એનઓસીના વાંકે અટકી ગયા છે અને પ્રજાકીય લોકોને પણ ફાયર એનઓસીમાં કાંઈ નાની મોટી મુશ્કેલીઓ હોય તો નિયમો એમની સમક્ષ આવતા એ બધી દૂર થાય અને ઝડપથી કામ થાય। બીજો પ્રશ્ન મેં એ પૂછ્યો છે કે છેલ્લા 3 નાણાકીય વર્ષના જે કોઈ 20 લાખ ઉપરના ટેન્ડરો છે એ ટેન્ડરો જેનું ટેકનિકલ બીડ ખુલી ગયું છે અને પ્રાઇસ બીડ ખુલી ગયું છે એની માહિતી આપવી અને એનો ક્યાં વર્ક પ્રોગ્રેસ કેટલે પહોંચ્યો છે એની સંપૂર્ણ ડિટેલ આપવી। નેહલભાઈ, આમાં જે ટેન્ડરથી કામ કરવાની બાબત છે તેમાં સૌથી મોટો પ્રશ્ન એ કેલેન્ડરનો પ્રશ્ન છે। રાજકોટ મહાનગરપાલિકામાં એવી ચર્ચા છે કે જે કેલેન્ડરનું ટેન્ડર જે કેલેન્ડરનું કામ આપવામાં આવ્યું તે વિના ટેન્ડરે આપવામાં આવ્યું છે। આની પણ માહિતી માગી છે, શું કહેશો આને લઈને? એટલે આની માહિતી મારા દ્વારા નથી માગવામાં આવી અને કેલેન્ડરની તમે જે વાત કરો છો એ હજી સુધી એ એજન્ડાની આઇટમ તરીકે સ્ટેન્ડિંગ કમિટીમાં ક્યારેય એની સમક્ષ આવ્યું નથી। એટલે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ જ્યાં સુધી આવે નહીં અને મંજૂર ન કરવામાં આવે ત્યાં સુધી એનું સ્વરૂપ કાયદેસર હોતું નથી। એટલે આ બધી રૂમર્સો ચાલી રહી છે। તો નેહલભાઈ શુક્લ છે કે જેઓ કહી રહ્યા છે કે આજે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ જે પણ ટેન્ડરો આવે છે, જે પણ પ્રશ્નો છે તે આવી રહ્યા છે અને જે ટેન્ડર મંજૂર થયા છે તે આ કામગીરી છે તે કયા સુધી પહોંચી છે તે અંગેની સમીક્ષા કરવા માટે તેમને જનરલ બોર્ડમાં આ પ્રશ્નો છે તેની માંગણી છે તે કરી છે। જોવાનું રહેશે, કારણ કે જે શાસકો માટે સૌથી મોટો પ્રશ્ન એ પણ છે કે ક્યાંક જે ટેન્ડર પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર થતો હોવાનો જે આક્ષેપ છે તે ત્યાં સુધી કોંગ્રેસ લગાવી રહી હતી અને તેનો જ હવે ભાજપ છે તેમના દ્વારા પ્રશ્નોત્તરી કરવામાં આવતા જરૂરથી જે પદાધિકારીઓ છે તેની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। કેલેન્ડર છે રાજકોટ મહાનગરપાલિકાના કાર્યની અંદર જે કામગીરી થયેલી છે કામગીરીનું ચિત્ર સાથેનું આ કેલેન્ડર આપણે છાપેલું છે। ટેન્ડર કરવામાં આવ્યું હતું કે નહોતું કરવામાં? એની તપાસ હું ચાલુ કરાવી દઈશ, એટલે એ પ્રશ્ન અત્યારે એનો જવાબ હું નહીં આપું।